જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 18/9/25 રોજ આજે એડમિશન માટે આવેલ સમાબેન સુબોધભાઈ શાહ, ઉંમર વર્ષ 74 છે. જીવનધારામાં ઘણા બધા વડીલો એવા છે કે જેમને એકલી દીકરીઓ છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓ નિસંતાન છે, જેઓ સ્પેશિયલ ચાઇલ્ડ છે, જેઓ બ્લાઇન્ડ છે અને અલગ અલગ પરિસ્થિતિવાળા ઘણા બધા વડીલો અહીંયા રહેતા હોય છે. અને તેમાં પણ ઘણા બધા વડીલોમાંથી અમુક વડીલો એવા છે કે પોતે પોતાના જીવન કુટુંબ માટે સમર્પિત કરી દીધું હોય અને કુટુંબની પાછળ આપેલો ભોગ કે તેઓએ લગ્ન ના કર્યા હોય, કુટુંબમાં ભાઈઓ બહેનોને ભણાવવામાં કોઈ નાની ઉંમરમાં માતા પિતાનું જો અવસાન થઈ જાય તો તેઓએ તેમના નાના નાના ભાઈ બહેનોને મોટા કરી સારી એજ્યુકેશન આપી અને તેમના મેરેજ કરાવી અને છેલ્લે પછી એવો સમય આવે કે ક્યારેક તેમને વૃદ્ધાશ્રમમાં રહેવાનો સમય આવતો હોય છે. તો આજે અમારા બેન છે ક્ષમાબેન સુબોધભાઈ શાહ, કે તેમના કિસ્સામાં બી થોડો એવો જ વળાંક છે કે તેઓ પોતે પણ જે કહીએ કે કુટુંબ માટે તેઓએ લગ્ન નથી કર્યા અને કુટુંબ માટે પોતાનું એક બલિદાન આપી દીધું છે અને તેઓ પોતે માતા પિતા અને એક બેન અને 4 ભાઈ કે આ બધાનું એક જે કહીએ કે ખૂબ જ સારી સેવા કરી છે. 4 ભાઈનું અવસાન થઈ ગયું છે, માતા પિતાનું પણ અવસાન થઈ ગયું છે, બહેનનું પણ અવસાન થઈ ગયું છે. હવે તેઓ એકલા જ છે અને તેઓ અત્યારે હાલ ખૂબ જ સારી વાત એવી છે કે તેમના બહેનનો દીકરો કે મૃગેશભાઈ અત્યારે હાલ તેમનું ખૂબ જ સરસ ધ્યાન રાખે છે અને તેમને વારંવાર બહારગામ જવાનું હોવાથી હવે તે માસીને સાચવી શકે તેમ નથી. અને જે કહીએ કે ક્ષમાબેને જ આ ભાઈને મોટા કર્યા છે. તો તમે મૃગેશભાઈ, તમે શું કહો છો કે માસીને કેમ રહેવું છે? મારી ઈચ્છા હતી કે એમને ત્યાં આગળ એમને એકલા હું બહાર જાઉં અને સચવાય નહીં, તો એ માટે થઈને એની આગળ એ વસ્તુ મેં સાંભળ્યું કે સચવાણ બહુ સારી છે, એ વસ્તુ સચવાય એટલા માટે જ્યારે મને પોસિબલ ત્યારે એમને થોડો કેવી લાગણી છે માસી પ્રત્યે? બહુ છે. કેટલી? મોર ધેન મધર જેવી? મધરથી વધારે. માં કરતા માસી સવાય? કારણ કે માસી મારા મધર તો હતા જ નહીં એકચ્યુઅલી. ત્યારે લાઈક 3 વર્ષનો તો ત્યારે એક્સપાયર થઈ ગયા, 4 વર્ષનો પછી મારા માસી એમ? અચ્છા, ખૂબ સરસ. કે ભાઈ જ્યારે મૃગેશભાઈ 3 જ વર્ષના હતા અને એમના મધર એક્સપાયર થઈ ગયા તો એમણે જ તેમને પરવરિશ, એમને જે કહીએ કે સારા સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. ક્ષમાબેન શું કહે છે તે આપણે સાંભળીશું. હું અહીંયા જોઉં પછી મને ખબર પડે કે કેવું છે, પણ મેં સાંભળ્યું છે કે બહુ સરસ છે. દેરાસર છે, સેવા, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક બધું ધર્મ ધ્યાન થાય સરસ. એ મને ગમે એટલે મારી ઈચ્છા એવી છે કે હું અહીં રહું. તમે શું કરતા હતા પહેલા? પાઠશાળા ભણાવતા હતા? હા, હું ધાર્મિક ટ્યુશન કરતી હતી. પાઠશાળા ચલાવતી હતી. એમ? કેટલું ભણેલા છો ધાર્મિક? 5 પ્રતિક્રમણ. એમ? કેટલા બાળકોને તૈયાર કર્યા છો? કેટલા? હું દર મહિને 15,000 રૂપિયા કમાતી. એમ? ધાર્મિક ટ્યુશનો કરી? ખૂબ જ સરસ. બધું કંઠસ્થ છે? વક્તાઓને બધું ખૂબ સરસ. અને તમને આ 40 વર્ષથી કહે છે કે બીમારી છે, એ કેટલા વર્ષથી છે? એ છે તો છે 40 વર્ષ થયા હશે, ખબર નહીં મને તો. પણ બીમારી એટલી બધી નથી, પણ મોટો ગ્લાસ હોય ને પાણીનો એ જ ભરીને પીવાય નહીં મારાથી, બસ. બાકી પકડી શકો છો તમે? હા, પકડાય તો બધું ખાલી હોય તો પીવાય નહીં? પીવાય નહીં. તે પોતે ખૂબ જ ધાર્મિક છે, તેઓના ઘરમાં ખૂબ જ ધાર્મિક વાતાવરણ હતું. પંચ પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ છે, ઘણા બધા બાળકોને તેમણે તૈયાર કર્યા છે. જે કહીએ કે તેઓ પોતે એકદમ સુંદર રીતે તેમનું જીવન પસાર કર્યું છે. તેમની ઉંમર અત્યારે 76 વર્ષ છે અને જીવનધારામાં આ રીતે કે જેઓ અપરિણિત છે અને જેઓની ઉંમર વધતા અને શારીરિક નબળાઈઓ આવતા જે વડીલોને તકલીફો ઊભી થતી હોય છે, તો આ એડમિશન અમને આપવા જેવું લાગે છે. તો અમારી ડૉક્ટર ટુકસા શું કહે છે તે આપણે સાંભળીશું. બાને પાર્કિન્સન છે, એમને હાથમાં ટ્રેમર્સ આપેલ છે અને પગમાં ચાલતી વખતે નાના નાના સ્ટેપ લે છે. તો આપણે ફિઝિયોથેરાપી કરાવી અને એમને નાની નાની વસ્તુ પકડતા અને મૂકતા અને જાતે પાણી પી શકે એવી કન્ડિશન આવે એવું આપણે કસરત કરાવીશું. બસ, તો આ એડમિશન આજે મેં આપી રહ્યા છે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના. પ્રણામ.